સુરત ફરી એકવાર પાણીમાં ગરકાવ થયું। ઘરોમાં પાણી ઘૂસ્યા, રસ્તાઓ નદી બની ગયા। લોકો 3 દિવસ સુધી ગંદા પાણી વચ્ચે જીવવા માટે મજબૂર બન્યા। પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે જ્યારે ખરેખર પ્રજાને પોતાના જનપ્રતિનિધિઓ અને તંત્રની જરૂર હતી ત્યારે આ જવાબદાર લોકો આખરે ક્યાં હતા? ચૂંટણીના સમયે હાથ જોડીને મત માંગનારા નેતાઓ આપત્તિના સમય કેમ ગાયબ થઈ જાય છે? લોકોના ઘરોમાં પાણી ભરાતું રહ્યું, બાળકો અને મહિલાઓ મુશ્કેલીમાં મુકાયા, છતાં અધિકારીઓ અને સ્થાનિક તંત્રના દર્શન પણ થયા નહીં। આજે પાંડેસરાની મહિલાઓએ જે આક્રોશ વ્યક્ત કર્યો છે તે માત્ર એક વિસ્તારનો ગુસ્સો નથી, પરંતુ આખા શહેરની વ્યથા છે। આખરે કરોડો રૂપિયાના વિકાસના દાવા ક્યાં ગયા? સ્માર્ટ સિટીના મોટા બોર્ડ લગાવનારા તંત્ર પાસે શું વરસાદી પાણીનો કોઈ કાયમી ઉકેલ નથી? જો 3 દિવસ સુધી લોકો સુધી મદદ ન પહોંચી શકે તો પછી જવાબદારી કોની? મહિલાઓએ ધારાસભ્ય મનુ પટેલને 5 વર્ષ જૂના વાયદા યાદ અપાવ્યા। જ્યારે મત જોઈએ ત્યારે દરવાજે પહોંચતા નેતાઓ સંકટના સમયમાં કયા ખૂણે સંતાઈ જાય છે? સરકાર વળતરની વાત કરે છે, સર્વેની વાત કરે છે, પરંતુ સવાલ એ છે કે જે લોકોએ પોતાના ઘરમાં પાણી, ગંદકી અને તકલીફ સહન કરી છે તેમના આંસુઓનો હિસાબ કોણ આપશે? કારણ કે આપત્તિ માત્ર કુદરતી નહોતી, તંત્રની ઘોર બેદરકારી પણ એટલી જ જવાબદાર હતી। આજે પાંડેસરામાં ઉઠેલો આક્રોશ માત્ર વિરોધ નથી, પરંતુ જવાબદારી નક્કી કરવાની માંગણી બની ગયું છે। અને સુરતના અનેક વિસ્તારોની વ્યથા હાલ કંઈક આવી જ છે। વેપારીઓથી લઈને સામાન્ય લોકો સુધીના સામાન્ય લોકો તે પણ ક્યાંક ને ક્યાંક આ જ આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે। લોકોનું સ્પષ્ટપણે કહેવું છે કે જ્યારે તંત્રની જરૂર હતી, જ્યારે જનપ્રતિનિધિઓની જરૂર હતી, ત્યારે એક પણ નેતા અથવા તો એક પણ તંત્રનો અધિકારી આવ્યો નથી। જ્યારે મદદની જરૂર હતી, મદદની ગુહાર લોકો લગાવી રહ્યા હતા, ત્યારે એક પણ અધિકારી ન દેખાયો। ને તે હવે 3 દિવસ બાદ અધિકારીઓ અને ધારાસભ્યો ખાસ કરીને રસ્તા પર ઉતર્યા છે। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે સામાજિક કાર્યકર્તા ઉલ્લસ માળી જોડાઈ ગયા છે। ઉલ્લસભાઈ, સ્માર્ટ સિટીની હાલત આવી હોય? હાજી ઉલ્લસભાઈ, અવાજ આવે છે? હા બોલો। ઉલ્લસભાઈ, સ્માર્ટ સિટીની હાલત આવી હોય? અને સ્માર્ટ સિટી કયા હિસાબે કેવું મેડમ? આ સ્માર્ટ સિટી ખાલી ઓન પેપર જ છે। આના કરતા તો કોઈ નાની નગરપાલિકા વધારે સારી કન્ડિશનમાં રહી શકે છે। રસ્તા ઉબડ ખાબડ છે, આખું સુરત ખોદાયેલું છે, પાણીના વહેણમાં આખું શહેર ડૂબી ગયું છે, લોકોનો લાખો કરોડોનું નુકસાન થયું છે, ધંધા રોજગારી લોકોની ગઈ છે, જાનહાનિ થઈ છે। આ કુદરત સર્જિત પૂર મળે જ નહીં, તો કેમ છું આ માનવ સર્જિત પૂર છે। એસએમસી ના અનગઢ વહીવટ અને કોર્પોરેટરોની બેકાળજીનો આ ઉત્તમ નમૂનો છે, જેના કારણે લોકોએ ભોગવવાનું આવ્યું। ઉલ્લસભાઈ, આ બેદરકારીનો ઉત્તમ પુરાવો આપ કહી રહ્યા છો, સાથે સાથે હવે વહીવટી તંત્રનો બચાવ ધારાસભ્યો કરી રહ્યા છે। આમાં ચોરીમાં કોઠીમાં મોડું ગાલીને રડે એવા હાલ છે। અધિકારીઓનું કામ કરવાનું છે અને ધારાસભ્ય અને કોર્પોરેટરનું કામ અધિકારીઓ પાસે કરાવવાનું છે। બંને નિષ્ફળ ગયા છે, એટલે સુરતની આ પરિસ્થિતિ નિર્માણ થઈ છે। ઉલ્લસભાઈ, જી, તંત્ર ક્યાં હતું આટલા દિવસ? 3 દિવસ પછી તંત્રને ખબર પડે કે આ જગ્યા પર પાણી ભરાઈ ગયા છે, હવે અમારે જવું પડશે। આખા ગામને ખબર છે મેડમ, બધાને જ ખબર છે, અને વર્ષોથી આ વિસ્તારોમાં પાણી ભરાય છે। મામૂલી 2 ઇંચ વરસાદમાં બી પાણી ભરાઈ જતા હોય આખા તંત્રને લોકોને ખબર છે। સ્થાનિક ધારાસભ્યને, સ્થાનિક કોર્પોરેટરને ખબર જ છે કે વર્ષોથી આ નીચાણવાળા વિસ્તાર છે, આમાં પાણી ભરાય છે, એટલે પાણી ભરાયેલા બધાને ખબર જ હતી। મેં એવા પણ એક સામાજિક કાર્યકર્તાને જોયા છે કે જેણે મંગળવારે રાતે 10 વાગે ખીચડી બનાવવાનું ચાલુ કરીને સવારે 4 વાગે ખીચડી બનાવીને લોકોને પહોંચાડીને આવ્યા છે। એવા એક સામાજિક કાર્યકર્તાને પણ જોયા છે, પણ નામ આપવાની એમણે મને ના પાડી છે। એટલે જેણે કામ કરવું હશે ને લોકો માટે, એ કોઈ પણ રીતે કામ કરશે। જેને ફોટો જેવી માણસ નથી, ગમે તે રીતે લોકોના કામ કરશે ને લોકોની મદદ કરવાના છે। ઉલ્લસભાઈ, હવે નેતાઓ રસ્તા પર ઉતર્યા, લોકોની સુધી પહોંચવાનો હવે પ્રયત્ન કરી રહ્યા છે। એમ ન કહી શકે કે લોકો સુધી પહોંચી રહ્યા છે, પ્રયત્ન કરી રહ્યા છે। અને માત્ર ડેમેજ કંટ્રોલની કામગીરી હાલ ખૂબ થઈ રહી છે સુરતમાં, ખાસ કરીને। નેતા એટલે પર્ટિક્યુલર કઈ પાર્ટીના નેતાનો ઉલ્લેખ કરવા માંગો છો બેન તમે? દરેક નેતાની વાત છે અહીંયા ઉલ્લસભાઈ, દરેક નેતાની વાત થઈ રહી છે। દરેક નેતાની વાત એટલા માટે થઈ છે, ઘોડા નાસી ગયા પછી તબેલે તાળા મારવા જેવી આ વૃત્તિ છે। લોકો જયારે તકલીફમાં હતા, મેં તમને પહેલા પણ કહ્યું કે જયારે લોકોને તકલીફ હતી ત્યારે લોકોએ મદદ કરી, પણ જે લોકોએ મદદ કરવી જોઈએ એ લોકો સુધી પહોંચ્યા નથી। તો પહોંચવાનું કારણ એટલા માટે છે કે 2027માં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે। લોકો પાસે કયા મોડે મત માંગવા જવા, એટલે આ તો માટી પર લીપણ કરવા જેવી વાત થઈ ગઈ કે હા ભાઈ, અમે લોકો પાસે પહોંચેલા હતા અને લોકોને મદદ પહોંચાડવા માંગતા। એટલે
અત્યારે ખાલી આ એક શું કે બતાવવા જેવી વૃત્તિ છે, ખરેખર મદદની વૃત્તિઓ આને સમજતો જ નથી. માણસ ઉલ્લેશભાઈ, ભૂખ્યો હોય ત્યારે એને ખાવાનું હોય છે, હમ. પેલું પેટ ભરાઈ ગયા પછી એને ખાવાના આપવાનો કોઈ મતલબ નથી મેડમ. ઉલ્લેશભાઈ, હવે ધારાસભ્યનું કહેવું છે કે ધારાસભ્ય ખાસ કરીને ઉધના વિસ્તારના ધારાસભ્યો તેમને એવું કીધું છે કે સર્વે કરવામાં આવશે અને સર્વેના આધાર પર હવે વળતર આપવામાં આવશે કે કેટલા લોકોને કેટલું નુકસાન થયું છે, કોના ઘરમાં કેટલું નુકસાન થયું, એના આધારે તમને વળતર મળશે. સુરતના દરેક નાગરિકોને મળશે. પરંતુ અહીંયા પ્રશ્ન ઉભો થાય છે કે શું વળતર આપવાથી અથવા તો સર્વે કરવાથી પ્રશ્નનો ઉકેલ આવશે? જો મેડમ, આ ખાલી વાતો છે. વર્ષોથી સમિતિઓ રચાય છે, સર્વે થાય છે અને સર્વે વર્ષોના વર્ષો સુધી કાગળ પર રહે છે. ચાલો તમે એક જગ્યા લોકોનું આર્થિક નુકસાન ભરપાઈ કરી દેશો, પણ જે નિર્દોષ 41 લોકોના જીવ ગયા છે આ વરસાદમાં, અત્યારે જાહેર થયો છે ગઈકાલે આંકડો, તે 41 લોકોના જીવ કોણ આપવાનું છે? આ તંત્રની બેદરકારીના લીધે જે લોકોના મૃત્યુ થયા છે, જેમણે પોતાના પતિ ગુમાવ્યા, જે મા બાપે બાળકો ગુમાવ્યા, કે જે બાળકે પોતાના મા બાપ ગુમાવ્યા છે, એને તંત્ર કાથી ભરપાઈ કરશે? આર્થિક નુકસાન ભરપાઈ થઈ શકે છે મેડમ, લાગણીનું નુકસાન કોઈ દિવસ ભરપાઈ નથી થતું. ઉલ્લેશભાઈ, 500 કરોડ સર્વેની રૂપિયાની ફાળવણી કરાઈ છે. સર્વેની વાતો છે, કોઈ સર્વે થશે બી તો બી લોકોને કોઈ મદદ પહોંચવાની નથી. જેનું 2 લાખનું નુકસાન થયેલું હશે તે 2000 નો સર્વે થશે ને એને મદદ પહોંચશે ને એમાં બી મોટા મોટા બગડા ફૂંકવામાં આવશે કે અમે લોકોને નુકસાન થયેલું તે ભરપાઈ કરી આપી. ઉલ્લેશભાઈ, 500 કરોડ રૂપિયાની જાહેરાત કરી છે. ઉલ્લેશભાઈ સાંભળો, 500 કરોડ રૂપિયાની જાહેરાત કરી છે કે ખાડીપુર માટે, ખાડીપુર રોકવા માટે 500 કરોડ રૂપિયા. શું લાગે છે, આ ખાડીપુર રોકાશે ભવિષ્યમાં સુરતમાં? એ તો દર વર્ષે ખાડીપુર રોકવાની વરસાદના પહેલા પ્રી મોન્સૂન કામગીરીની વાતો પણ થાય છે. દર વર્ષે વાતો થાય છે, દર વર્ષે કરોડોનું આંદોલન બી થાય છે. આજ સુધી નથી ખાડીપુર રોકાયું, નથી કઈ રોકાયું, ને આ દર વર્ષેના બગડા છે દર વર્ષે ફૂંકાયા કરે છે. કોઈ દિવસ પૂર આરોપથી અટકવાનું નથી, કારણ કે મન હોય તો માળવે જવાય, કામ કરવાની કોઈ વૃત્તિ જ નથી. બિલકુલ ઉલ્લેશભાઈ, જોડાવા બદલ આપનો આભાર.